શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. ઘરેણાં ખરીદતી વખતે એક વાત સામાન્ય રીતે જોવા મળે છે. એ હંમેશા એક સરસ મજાના ગુલાબી કાગળમાં લપેટેલા હોય છે. પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ કેવળ સુંદર પેકેજિંગ છે કે પછી એની પાછળ કોઈ ખાસ કારણ છુપાયેલું છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો સવાલ એ છે કે આ ગુલાબી કાગળ શું એ ફક્ત એક વર્ષો જૂની પરંપરા છે કે પછી એની પાછળ કોઈ વિજ્ઞાન અને સૌંદર્યનું અનોખું મિશ્રણ છે? આજે આપણે આ બંને પાસા ઉપર એક નજર નાખીશું. તો ચાલો સૌથી પહેલા વિજ્ઞાનની વાત કરીએ, કારણ કે આ ગુલાબી કાગળ એ ખાલી દેખાવ માટે જ નથી, એની પાછળ એક બહુ જ સ્માર્ટ વૈજ્ઞાનિક કારણ રહેલું છે. જાણવા જેવી વાત તો એ છે કે આ કોઈ સાદો કાગળ નથી. આને એસિડ ફ્રી ટિશ્યુ પેપર કહેવાય છે. અને હા, એ ખાસ કિંમતી વસ્તુઓની સુરક્ષા માટે જ બનાવવામાં આવે છે. સમજો ને કે આ કાગળ એક સુરક્ષા કવચ જેવું કામ કરે છે. એ ઘરેણાને ભેજ અને હવાથી તો બચાવે જ છે, પણ ઓક્સિજનના સીધા સંપર્કમાં આવતા પણ રોકે છે. આનાથી શું થાય? ખાસ કરીને ચાંદી કાળી નથી પડતી અને એની સપાટી એટલી નરમ હોય છે કે ઘરેણા પર ઘસરકા પડવાનો તો સવાલ જ નથી. એટલે સીધી વાત છે, આ ખાસ કાગળ હોય તો ઘરેણા વર્ષો સુધી નવા જેવા ચમકદાર રહે. પણ જો એ ના હોય તો હવા અને ભેજને કારણે એ ઝાંખા પડી જાય છે અને એની આ આખી સુંદરતા જતી રહે છે. ચાલો, વિજ્ઞાન તો સમજાઈ ગયું કે આ કાગળ ઘરેણાનું રક્ષણ કરે છે. પણ મોટો સવાલ એ છે કે આ કાગળ ગુલાબી જ કેમ? સફેદ કેમ નહીં? પીળો કેમ નહીં? બીજો કોઈ રંગ કેમ નહીં? ચાલો હવે આ રંગ પાછળનું રહસ્ય પણ જાણી લઈએ. હવે વાત કરીએ સુંદરતા અને પરંપરાની, કારણ કે જ્યારે ઘરેણાની વાત આવે ત્યારે એની રજૂઆત, એનું પ્રેઝન્ટેશન પણ એટલું જ મહત્વનું બની જાય છે, ખરું ને? અહીં બધો જ ખેલ સૌંદર્યનો છે. ગુલાબી બેકગ્રાઉન્ડ પર છે ને સોનાનો રંગ એકદમ ખીલી ઉઠે છે અને ચાંદીની ચમક તો જાણે વધી જાય છે. એટલે સ્વાભાવિક છે કે ઘરેણાં વધારે આકર્ષક લાગે. અને હકીકત એ છે કે કાળા કે સફેદ કાગળની સરખામણીમાં ગુલાબી રંગ ઘરેણાના પ્રતિબિંબને વધુ આકર્ષક બનાવે છે. આ એક રીતે સ્માર્ટ માર્કેટિંગ પણ છે, જેથી ખરીદનારને ઘરેણાં વધુ સુંદર અને ચમકદાર દેખાય. અને વિચારો, સોનીઓ વર્ષોથી આ જ પદ્ધતિનો ઉપયોગ કરતા આવ્યા છે. એટલે હવે તો એ ખાલી એક રીત નથી રહી, પણ એક પરંપરા બની ગઈ છે. સાચું કહું ને તો હવે તો આપણને પણ એવી અપેક્ષા હોય છે કે ઘરેણાં તો ગુલાબી કાગળમાં જ મળશે. તો આખરી વાત કોઈ એક કારણની નથી. આ તો વિજ્ઞાન અને સૌંદર્યનો એકદમ પરફેક્ટ સંગમ છે, જ્યાં સુરક્ષા અને સુંદરતા બંનેને સરખું જ મહત્વ અપાયું છે. તો ચાલો આખી વાતને ફટાફટ ફરી સમજી લઈએ. 2 મુખ્ય કારણો છે. પહેલું, વૈજ્ઞાનિક સુરક્ષા, એટલે કે એસિડ ફ્રી કાગળ ઘરેણાની ક્વોલિટી અને ચમક સાચવી રાખે છે. અને બીજું, સૌંદર્ય, મતલબ કે ગુલાબી રંગ ધાતુઓની સુંદરતાને ઓર નિખારે છે. એટલે ટૂંકમાં કહીએ તો આ ગુલાબી કાગળ ખાલી એક રેપર નથી. આ તો વ્યવહારુ વિજ્ઞાન અને વિચારશીલ રજૂઆતનું એક શાનદાર મિશ્રણ છે, જ્યાં સુરક્ષા અને સુંદરતા હાથમાં હાથ નાખીને ચાલે છે. આના પરથી એક વિચાર જરૂર આવે કે આપણી આસપાસ રોજિંદી જિંદગીમાં આવી કેટલીય સામાન્ય લાગતી પરંપરાઓ હશે જેની પાછળ આવું જ કોઈ રસપ્રદ વિજ્ઞાન છુપાયેલું હોય. એવી બીજી કઈ પરંપરાઓ હોઈ શકે? આના પર વિચારવા જેવું ખરું?